નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે આમ તો વાત કરવાની છે રાહુલ ગાંધીની અને સુપ્રીમ કોર્ટની. રાહુલ ગાંધીની વાત આપણે એટલા માટે કરીએ છીએ કે રાહુલ ગાંધી આજકાલ ચર્ચામાં છે. કેટલાક અંધભક્તો, બુદ્ધિના લઠ જે કહીએ, એ લોકો પત્રકારોને ઉપદેશ કરે છે કે પત્રકારોને કોઈ રાજકીય પક્ષ ના હોય. હા, કોઈ રાજકીય પક્ષ ના હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. અમે કોઈ રાજકીય પક્ષમાં નથી અને અમે ટકોરાબંધ વાત કરીએ છીએ કે અમે જે કહ્યું છે એ સાચું છે કે નહીં, એ ચેક અને ક્રોસ ચેક કરો, અને જો અમારી ભૂલ હોય તો તમે મુદ્દાસર અમને જણાવો, કમેન્ટ બોક્સમાં લખો. પણ આ 2-5 રૂપિયા મળે છે જે લોકોને ટ્વીટ કરવાના કે કમેન્ટ કરવાના, ટ્રોલ આર્મી વાળાઓ એ બકવાસ જે લખે છે એનાથી આપણને કઈ ફરક નથી પડતો અને આપણા દર્શકોને પણ કોઈ ફરક નથી પડતો, કારણ કે એ લોકોએ એમના દિમાગના દરવાજા બંધ રાખ્યા છે. અને અમારા એક મિત્રએ જે અમને લખ્યું છે એ પ્રમાણે એવા લોકોને જે અત્યારે મોદીએ જે રીતે, પ્રાઇમ મિનિસ્ટર મોદીએ જે રીતે લાલ કિલ્લા ઉપર દિમાગી નક્સલની જે વાત કરી, તો એને અત્યારે તો બહુ ચર્ચામાં છે. મારા પ્રાઇમ મિનિસ્ટરમાં એટલો વિવેક પણ નથી કે 15 ઓગસ્ટે દેશવાસીઓને સંબોધે ત્યારે એ સંસ્કારી ભાષા વાપરે. પણ અમારા એ મિત્ર લખે છે કે એમની ટોળકીના લોકો માટે સત્તા પ્યાસા નક્સલ શબ્દ વાપરી શકાય, પૂછે છે. કારણ કે બીજા દિમાગી નક્સલની વાત કરે છે. જે લોકો દિમાગ વાપરે છે એમને નક્સલ કહેવા છે. તમને ખ્યાલ છે કે ડોક્ટર જયનારાયણ વ્યાસ, આપણા બહુ જ જાણીતા ટેકનોક્રેટ, વિચારક, લેખક, એમણે આપણી સાથેની ચર્ચામાં બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને બુદ્ધિશાળી માણસો સાથે જાણે કે ફાવતું નથી, એટલે એમને દિમાગી નક્સલ, એટલે પેલા બીજા સામેવાળાઓને દિમાગ વગરના નક્સલ કહેવા પડે. પણ નક્સલો નો નક્સલ, નાગરિકો પોતાનો ધર્મ નિભાવે, પ્રશ્નો કરે સરકારને. કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે અમે કોંગ્રેસને પ્રશ્નો કરતા હતા. ભારતીય જનતા પાર્ટી જ્યારે સત્તામાં છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને પ્રશ્નો કરીએ. વિપક્ષને પ્રશ્નો ન થાય, વિપક્ષને પ્રશ્નો કરવાનો અધિકાર છે. અને છતાં આ દેશમાં એવું ચાલી રહ્યું છે કે આજે પણ 12 વર્ષથી ભાઈશ્રી જે અવતારી પુરુષ, મહામાનવ, નોન બાયોલોજીકલ, એ સત્તા સ્થાને બેઠા છે અને એમની જે ટ્રોલ આર્મી છે એ અને એમના કાર્યકર્તાઓ સવાલ વિપક્ષને કરે છે. પંડિત નહેરુને કરે છે, ઇન્દિરા ગાંધીને કરે છે, રાજીવ ગાંધીને કરે છે, રાહુલ ગાંધીને કરે છે. લોકશાહીનું ધનોત પનોત કાઢી નાખવાની એમની જે વેતરણ છે, કારણ કે એમના પૂર્વસૂરીઓ એ મુસોલિની અને હિટલર પાસેથી પ્રેરણા લેતા હતા. આજકાલ પશ્ચિમ બંગાળમાં એ સત્તામાં આવ્યા છે, પણ સત્તામાં આવ્યા પછી આ દેશના રાષ્ટ્રનાયક, દેશનાયક, જેમને ગુરુવર રવિન્દ્રનાથ ઠાકુરે કહ્યા હતા, એ નેતાજી સુભાષચંદ્ર બોઝ એમને બદનામ કરીને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને સ્થાપિત કરવા માંગે છે. અને એટલા માટે જ મારે આ એપિસોડની શરૂઆતમાં તમને 2 કોટ્સ બતાવવા છે. એ કંઈક આવા છે.
The Hindu Mahasabha has entered the political arena by taking advantage of religion and has desecrated it. It is a duty every Hindu to condemn it, banish these traitors from national life. Don't listen to them. આ શબ્દો કોના છે? નેતાજી સુભાષચંદ્ર બોઝના છે. અને એટલા માટે જ એમને નેતાજી કઠે છે. અને નેતાજીના ગ્રેટ ગ્રેન્ડસન જે ભારતીય જનતા પાર્ટીની અંદર પશ્ચિમ બંગાળના ઉપાધ્યક્ષ પણ હતા, એ પછી એમને લાગ્યું કે આ તો પાર્ટી નકામી છે, કારણ કે ઘૃણા ફેલાવે છે, વેરઝેર ફેલાવે છે. એટલે એમણે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાવાનું પસંદ કર્યું ને હવે એ આઝાદ ફોજ પાર્ટી કે એવું કંઈક નામ આપીને એક નવી પાર્ટી ઊભી કરી રહ્યા છે જૈનજીને આકર્ષવા માટે. એમનું નામ છે ચંદ્રકુમાર બોઝ. શું લખે છે ચંદ્રકુમાર બોઝ? આ એમનું તાજું ટ્વીટ છે. શ્યામા પ્રસાદ મુખર્જી વોઝ divisive and communal minded individual, although he was a learned man, but as a political leader he had partitioned Bengal, which was historic mistake. An undivided Bengal could have emerged as a powerful state and remained an integral part of India, but the communal leaders thought otherwise. આપણા જે વર્તમાન મહાશય નેતાજીના નામે વોટ ઉઘરાવતા હતા, જે બંગાળમાં પણ લોકોને રાજી કરવા માંગતા હતા, એવા માનનીય વડાપ્રધાન હવે નેતાજીની બદનામી કઈ રીતે થાય એની કોશિશમાં છે. અને એ ત્યાં શું ચાલી રહ્યું છે એના વિશે આપણે એક એપિસોડ કરી ગયા હતા. હવે આજે જે વાત કરવી છે એ આપણે રાહુલ ગાંધીના સંદર્ભમાં કરવી છે. આપણે ત્યાં રાજકીય હવામાન શાસ્ત્રીઓ તરીકે રામવિલાસ પાસવાન અને ચંદ્રબાબુ નાયડુના નામ લેવાય છે. બ્યુરોક્રેટ્સ પણ હવામાન શાસ્ત્રી તરીકે બહુ જાણીતા હોય છે. પ્રવાહ કઈ તરફ પલટાઈ રહ્યો છે એના સંકેતો એ એમને ખૂબ મળી જાય છે, પહેલાથી મળી જાય છે. અને એટલા માટે તમને ખ્યાલ છે કે લોકસભામાં વિપક્ષના નેતા એને બદનામ કરવા માટે હજારો કરોડ રૂપિયાનો ખર્ચો કરાયા છતાં રાહુલ ગાંધી આજે મોદી શાહને માટે આંખમાં કણાની જેમ ખૂંચે છે. કારણ કે દેશવાસીઓના પ્રશ્નો એ ઉઠાવે છે, પ્રજાની સાથે એ ભળે છે. અને અમે જ્યારે આ કહીએ છીએ ત્યારે અમે એમની પણ જો વાત ખોટી હશે તો એને ખોટી કહીશું. પણ આજે રાહુલ ગાંધી જૈનજીનો હીરો છે અને રાહુલ ગાંધી એ જનતાના પ્રશ્નો ઉઠાવે છે. ગુજરાત કોંગ્રેસની આપણે વાત નથી કરતા, કારણ કે ગુજરાત કોંગ્રેસ તો એ છે ને ભાજપ અને સબલેટ થઈ ગઈ છે. પણ દેશ આખામાં એ કોંગ્રેસનું રિવાઇવલ કરી રહ્યા છે રાહુલ ગાંધી, એ તમે જાણો છો. આ રાહુલ ગાંધી એમની પાછળ નરેન્દ્ર મોદી અને અમિત શાહની ભારતીય જનતા પાર્ટીએ કેટલાક માણસોને છોડી મૂક્યા છે. તમને ખ્યાલ છે કે ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી એ વારંવાર રાહુલ ગાંધીની નાગરિકતાનો પ્રશ્ન ઉઠાવતા રહ્યા છે. એક કેસ પછી બીજો કેસ, હાઈકોર્ટમાં નહીં તો સુપ્રીમ કોર્ટમાં. આ છતાં 2004 થી જે માણસ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, આજે 2026 છે, એની સાંસદી છીનવવાની કોશિશ પણ તમને ખ્યાલ છે સુરતની અદાલતમાં જે કેસ દાખલ કરાયો હતો ત્યાંથી સેશન્સમાં ગયો, ગુજરાત હાઈકોર્ટમાં ગયો અને સદનસીબે સુપ્રીમ કોર્ટે એ એમને 2 વર્ષની જે સજા ફરમાવી હતી ને એમને સાંસદ તરીકે ડિસ્કોલિફાય કરવાની જે ઉતાવળ મોદી શાહની સરકારે કરી હતી, બંગલો ખાલી કરાવી દીધો હતો, એમને માટે પણ નીચા જોણું થયું. સારું છે કે સુપ્રીમ કોર્ટમાં હજુ આપણી આસ્થા ટકી છે. સુપ્રીમ કોર્ટ વિશે
આજકાલ ખૂબ કહેવાય છે. શું કહેવાય છે એ તમે બધા જાણો છો. હમણાં સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ છે સૂર્યકાંત, એમણે જરા તોરમાં આવીને યુવા પેઢીને માટે એમણે કોક્રોચીસ, બેરોજગારો માટે કોક્રોચીસ અને પેરેસાઇટ્સ એવા શબ્દ પ્રયોગ કર્યા અને એમાંથી એક કોક્રોચ જનતા પાર્ટીએ આકાર લીધો અને આખા દેશમાં એક આંદોલન જાગ્યું. અને જંતર મંતર ઉપર જે ઘટનાક્રમ બન્યો, મારે એનું પુનરાવર્તન નથી કરવું, પણ એમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહનું નીચાજોણું થયું અને ધર્મેન્દ્ર પ્રધાન, એમના શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું. એમણે આખા દેશમાં જે પ્રકારનું આંદોલન જાગ્યું, એટલું જ નહીં, પરંતુ હૈદરાબાદની એક યુનિવર્સિટીએ આ ચીફ જસ્ટિસ એટલે લો યુનિવર્સિટીએ ચીફ જસ્ટિસના હાથે ત્યાંના વિદ્યાર્થીઓએ જે દીક્ષાંત સમારોહ હોય તો એમાં ડિગ્રી લેવાનો સાફ ઇનકાર કરી દીધો. એટલે અત્યાર સુધી ચીફ જસ્ટિસની સામે બોલવાની હિંમત કોઈની નહોતી. એ ચીફ જસ્ટિસ પોતે પણ હવે રિયલાઇઝ કરી રહ્યા છે કે ના, મેં ભૂલ કરી છે. અને એટલા માટે જ આજે છે ને આપણે એમના એક ચુકાદાના સંદર્ભમાં વાત કરવાની છે. અને એ વાત હજુ ગઈકાલની જ છે. મેં કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટીએ કેટલાક માણસોને છોડી મૂક્યા છે રાહુલ ગાંધીને બદનામ કરવા માટે. ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી તો તમને ખ્યાલ છે, મારા તો 1977 થી બહુ સારા મિત્ર રહ્યા છે. મુંબઈમાં પણ જ્યારે એ એમની પ્રેસ નોટ લઈને ઓફિસે આવતા હતા છપાવવા માટે, એ વખતે ધોતિયું પહેરતા હતા અને જબ્બો પહેરતા હતા. આમ તો હાર્વર્ડમાં પ્રોફેસર રહ્યા છે, MITમાં પણ હતા, એ દિલ્હી IITમાં પણ એ પ્રોફેસર રહ્યા, જનસંઘના એ રાજ્યસભાના સભ્ય પણ હતા. ઇમરજન્સી સામે એ લડ્યા. એમણે ઇમરજન્સી દરમિયાન RSS એ ઇન્દિરા ગાંધીના ટેકામાં હોવાના લેખો એ ધ હિન્દુ અને ફ્રન્ટલાઇનમાં લખ્યા હતા, જે આજ દિવસ સુધી એમને ક્યારેય વિડ્રો નથી કર્યા. આવી વાત પણ છે ને બહુ સ્પષ્ટપણે મેં ચેક અને ક્રોસ ચેક કરી લીધી છે. ભારતીય જનતા પાર્ટીમાં છે 2013 થી. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં એમની ભૂમિકા પણ ખરી. હિન્દુવાદી છે. ઇમરજન્સી સામે લડેલા. વિદેશોમાં પણ એમણે ઇન્દિરા ગાંધીની વિરુદ્ધમાં લડેલા. અને આ એ જ ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી, જે તમને ખ્યાલ હશે કે અટલ બિહારી વાજપેયીને જ્યારે ટેકો જોઈતો હતો ત્યારે જયલલિતાને લઈને, અન્ના DMKના સુપ્રીમોને લઈને એ વાજપેયી પાસે ગયા હતા એમને ટેકો આપવા માટે. અને એ વખતે વાજપેયીના શબ્દો પણ એ હતા. આમ તો અન્ના DMK ટેકો આપ્યો, પણ વાજપેયીના શબ્દો હતા કે જો સ્વામીને મિનિસ્ટર બનાવવાના હોય તો હું વિપક્ષમાં બેસવાનું પસંદ કરીશ, કારણ કે સ્વામી ગમે તે દિશામાં ફૂટતી બંદૂક છે, તપેલી મિસાઇલ છે. આ એ જ સ્વામી જે સોનિયા ગાંધીની પાસે જયલલિતાને લઈને ગયા હતા જ્યારે કોંગ્રેસને સરકાર રચવા માટે જ્યારે ટેકાની જરૂર હતી ત્યારે. અને આ એ જ સુબ્રમણ્યમ સ્વામી છે કે જે શ્રીમતી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને જયલલિતા અને જયલલિતાના સખી શશિકલા, આ બધાની સામે કેસ ફાઇલ કર્યા, ક્રિમિનલ કેસીસ. શશિકલા, જયલલિતા અને શશિકલાને તો બેંગલુરુ જેલમાં એમણે મોકલાવ્યા હતા એમના કેસીસમાં. જે ડાળે બેસે એ ડાળ કાપે છે, એમનો કોઈ ભરોસો નહીં. એ અત્યારે રાહુલ ગાંધીની વિરુદ્ધમાં લાગી ગયા છે, સોનિયા ગાંધીની વિરુદ્ધમાં લાગી ગયા છે. પણ કર્ણાટકના એક મહાશય જેમનું નામ છે S. વિઘ્નેશ શિશિર, RSS ના છે, ભારતીય જનતા પાર્ટીના છે. એ છેક રાયબરેલી કે અમેઠીથી લઈને લખનઉ સુધી રાહુલ ગાંધીની વિરુદ્ધમાં એક યા બીજા મુદ્દે કેસીસ કરતા રહ્યા છે.
એમની નાગરિકતાને મુદ્દે એમને જે કંઈ કેસીસ કરતા રહ્યા છે, અને હોમ મિનિસ્ટ્રી, અમિત શાહની હોમ મિનિસ્ટ્રી એના સંદર્ભમાં સ્પષ્ટતા પણ નથી કરતી. તમને ખ્યાલ હશે કે અગાઉ જ્યારે વાજપેયીની સરકાર હતી અને એના હોમ મિનિસ્ટર તરીકે, નાયબ વડાપ્રધાન તરીકે લાલકૃષ્ણ અડવાણી હતા, ત્યારે સુષ્મા સ્વરાજ એ સોનિયા ગાંધીએ ઇટાલીની નાગરિકતા પણ રાખી છે અને ભારતીય નાગરિકતા પણ સ્વીકારી છે, બે નાગરિકતા ધરાવે છે. ત્યારે લાલકૃષ્ણ અડવાણીએ એમ કહ્યું હતું કે મેં એમની નાગરિકતાની ફાઇલ જોઈ છે અને એમણે ઇટાલીની નાગરિકતા છોડી દીધી છે અને ભારતની જ નાગરિકતા સ્વીકારેલી છે. આમ છતાં આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીમાં જે ગોઠવણો હોય છે, એ ગોઠવણો તારે આમ કહેવાનું, હું આમ કહીશ, અને આપણે વિવાદને ચાલુ રાખવાનું. આટલું જાહેરમાં નિવેદન કર્યા પછી પણ સુષ્મા સ્વરાજે સોનિયા ગાંધીની નાગરિકતા વિશે પણ હોબાળાઓ મચાવવાના ચાલુ રાખ્યા હતા. આ એમના સંસ્કાર છે. પણ એવું જ કંઈક રાહુલ ગાંધીને વિશે થઈ રહ્યું છે. મેં કહ્યું એમ ડોક્ટર સ્વામી અને આ એક મહાશય કર્ણાટકથી છેક લાંબા થાય છે યુપી સુધી, અને એમને ભારતીય જનતા પાર્ટીની સરકારો અને તંત્ર એ પણ પાછું મદદ કરે છે. એસ વિઘ્નેશ શિશિર, એમને રાહુલ ગાંધીમાં સવિશેષ રસ છે. રાહુલ ગાંધીની નાગરિકતા એ બ્રિટિશ છે, કારણ કે એમના એક ઇન્કમ ટેક્સ રિટર્ન ત્યાં લંડનનું હતું, એમાં છે ને બ્રિટિશ નાગરિકતા એવું લખાયું હતું. કોઈએ ભર્યું હશે એનું ફોર્મ અને એમાં કદાચ ભૂલથી બ્રિટિશ નાગરિકતા એવું લખ્યું હશે. જે કંઈ હોય એનો તપાસ કરીને એનો નિવેડો લાવવો જોઈએ. ધારો કે બ્રિટિશ નાગરિક છે એવું એસ્ટાબ્લિશ થતું હોય તો રાહુલ ગાંધીને લોકસભામાંથી ડિસ્કોલિફાય કરવા જોઈએ. તમને ખ્યાલ છે કે વાજપેયી સરકાર વખતે આરએસએસ ના દબાણ હેઠળ, અને આરએસએસ ના જે લોકો એમાં હતા, લાલકૃષ્ણ અડવાણી આની મંડળી, ઇવન વાજપેયી પણ આરએસએસ ના પ્રચારક હતા, પણ એ લિબરલ હતા. સોનિયા ગાંધીને લોકસભામાંથી દૂર કરવા માટે એક હાઈ પાવર કમિટી બનાવવામાં આવી હતી સિટીઝનશીપ અંગે, અને વેંકટ ચલૈયા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે રહ્યા હતા એમની અધ્યક્ષતામાં એ સમિતિ બનાવવામાં આવી હતી. અને એમાં દેશના બહુ જ મશહૂર કાનૂનવિદો એમનો સમાવેશ હતો. પણ એ જમાનો જુદો હતો. અત્યારે મોદી શાહ જે રીતે ધમકાવીને રિપોર્ટ દેતા હોય એવું લાગ્યા વિના રહેતું નથી, એમ નહીં. પણ વાજપેયીમાં એ લિબરલ એટીટ્યુડ હતો, ઇવન અડવાણી પણ. એ હાઈ પાવર કમિટીએ કહ્યું કે આપણી નાગરિકતા એ એક જ પ્રકારની છે. અમેરિકામાં નેચરલ બોર્ન અને અક્વાયર્ડ સિટીઝનશીપ, આ બે પ્રકારની નાગરિકતા છે. નેચરલ બોર્ન એટલે અમેરિકામાં જન્મેલા, અને અક્વાયર્ડ એટલે કોઈ પણ દેશમાં જન્મેલા હોય પરંતુ અમેરિકાની નાગરિકતા લીધી હોય. અમેરિકાની નાગરિકતા જેને લીધી હોય બહાર જન્મીને, તો એ છે ને પ્રેસિડેન્ટ ક્યારેય ન થઈ શકે. આ ત્યાંનું બંધારણ આ રીતે કહે છે. એ વાઇસ પ્રેસિડેન્ટ સુધી જઈ શકે, પરંતુ એ પ્રેસિડેન્ટ ન થઈ શકે. પણ ભારતમાં એવું નથી. ભારતમાં અક્વાયર્ડ કે નેચરલ બોર્ન નાગરિકતાનો એક જ પ્રકાર છે. અને એટલા માટે સોનિયા ગાંધી, એમણે ઇટાલીમાં ભલે જન્મ્યા, ઇટાલીના નાગરિક હતા, અને પછી છે ને એમણે ભારતીય નાગરિકતા સ્વીકારી, એટલે એમને આપણે ત્યાં ચૂંટણી લડવાનો પણ અધિકાર છે, અને લોકસભામાં, રાજ્યસભામાં બેસવાનો અધિકાર છે. પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર કે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર થવાનો પણ અધિકાર છે. સોનિયા ગાંધી માટે એ તક પણ આવી હતી પ્રાઇમ મિનિસ્ટર થવાની, પરંતુ એમને ડોક્ટર મનમોહન સિંહને પ્રાઇમ મિનિસ્ટર બનાવ્યા, કારણ કે એમણે વિવાદો નહોતા સર્જવા. એવું જ કંઈક રાહુલ ગાંધી પણ પ્રાઇમ મિનિસ્ટર થઈ શક્યા હોત. ડોક્ટર મનમોહન સિંહે તો ઓફર પણ કરી હતી સ્ટેપ ડાઉન થવાની. એ વખતે તો એમને કોઈ નકારી શકે એમ નહોતો, પરંતુ રાહુલ ગાંધીનું મિશન કંઈક જુદું છે. એમણે દેશમાં પરિવર્તન લાવવું છે, અને એટલા માટે એ વડાપ્રધાન થઈ જવાની અપેક્ષા કરતા એણે રાજકીય
પરિવર્તન જે પ્રકારનું લાવવું છે, શોષિતો, વંચિતો, પછાતો આ બધાને સાથે લઈને બધાના કલ્યાણની કંઈક ભાવના સાથે એ કામ કરે છે. અને એટલે એ ભલે સિલ્વર સ્પૂન સાથે જન્મ્યા હોય, પરંતુ ગરીબોને, ખેડૂતોને એ જઈને મળે છે, મોચીની સાથે બેસીને એ કઈ રીતે જોડો બનાવાય એ પણ શીખે છે. જે લોકો ગરીબીનું માર્કેટિંગ કરીને આગળ આવ્યાની વાતો કરે છે, કે જેમની માં બીજાના ઘરમાં વાસણ કુસણ કરતી હતી એમ કે છે અને સિમ્પથી ગેઇન કરવાની કોશિશ કરે છે, એ લોકો સામાન્ય પ્રજાની વચ્ચે જઈને બેસતા નથી જ્યારે રાહુલ ગાંધી બેસે છે. આ રાહુલ ગાંધીની એની સંપત્તિ વિશે બીજા આ મહાશય એસ વિઘ્નેશ શિશિર પાછા બીજા કેસીસ પણ કર્યા જ કરે છે. એમણે અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચમાં પણ આ કેસ પાછો કર્યો કે એની તપાસ સીબીઆઈ અને ઈડીએ કરવી જોઈએ. અને ત્યાંના ન્યાયાધીશે સિક્રસી જાળવીને, જેને કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટમાં જ્યારે રાહુલ ગાંધીએ આને ચેલેન્જ કરે છે ત્યારે એ કપિલ સિબ્બલ બહુ જાણીતા ધારાશાસ્ત્રી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ કહે છે કે અનજસ્ટિફાઈડ સિક્રસી. અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચના જજ એ આદેશ આપે છે એની ચેમ્બરમાં સિક્રસી જાળવીને કે સીબીઆઈ અને ઈડીએ આની તપાસ કરવી જોઈએ અને 20 ઓગસ્ટે આ કેસ ફરીને સુનાવણી માટે આવશે એવો આદેશ બહાર પાડ્યો. આની સામે સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી ગયા. રાહુલ ગાંધી તરફથી કપિલ સિબ્બલ એમણે એ કેસની રજૂઆત કરી અને સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ, આપણા ગુજરાતના જ મૂળ તો અહીંના જ છે, એસવી રાજુ એ ઉપસ્થિત રહ્યા અને એસવી રાજુએ કહ્યું કે સીબીઆઈ માત્ર વેરીફાઈ કરે છે આ ફરિયાદને, અને કારણ કે ગંભીર પ્રકારની નો આક્ષેપ થયો છે એટલે એજન્સી એને એક્ઝામિન કરે છે. વી હેવ ડન નથિંગ, વી હેવ નોટ રજિસ્ટર્ડ એની એફઆઈઆર, ઇટ ઇઝ અ સિરિયસ એલિગેશન. સમજ્યા? કોઈ એફઆઈઆર દાખલ કરી નથી, પરંતુ સિરિયસ એલિગેશન છે એટલે અમે છે ને એની તપાસ કરવા માટેનું એ કે છે. અને વી હેવ ડન નથિંગ, કંઈ કર્યું નથી એમ કે છે. પેલા ભાઈશ્રી ની જે વાત હતી એને કપિલ સિબ્બલ એ પડકારે છે અને આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત વિશે આજકાલ ઘણા બધા વિવાદો અને વિવાદાસ્પદ નિવેદનો એમના વિરોધીઓ પણ કરી રહ્યા છે. પત્રકાર આલમમાં પણ એમની છાપ જે છે એ આપણે બધા જાણીએ છીએ. વર્તમાન કેન્દ્ર સરકાર પ્રત્યે એ સોફ્ટ છે એવું પણ ચર્ચામાં છે. પણ રાહુલ ગાંધીના કેસમાં એમણે બહુ સ્પષ્ટપણે એક સ્ટેન્ડ લીધું અને સૂર્યકાંત, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત અને એમની બેન્ચના બીજા બે જે જજીસ છે એમણે જસ્ટિસ જોય મલ્યા બાગચી અને જસ્ટિસ વી મોહના એમણે અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચનો જે આદેશ હતો એને નિરસ્ત કરી દીધો કે આમાં કોઈ અહેવાલ આપવાનો નથી, ન તો સીબીઆઈએ ન ઈડીએ. પેલા જજે એમ કહ્યું હતું કે સીબીઆઈ અને ઈડી આની તપાસ કરીને અહેવાલ આપે, અને બીજું કે જ્યાં સુધી આના વિશે અમે આદેશ બીજો ન કરીએ ત્યાં સુધી આના ઉપર કોઈ કાર્યવાહી કરવાની નથી. એટલે મેં કહ્યું શરૂઆતમાં જ કે
देश बदल रहा है, हवामान बदलाई રહ્યું છે. બ્યુરોક્રેટ્સ તો રાહુલ ગાંધી સુધી માહિતી આપતા થઈ ગયા છે. રાહુલ ગાંધી જાહેરમાં કહે છે કે મને પીએમઓ માંથી માહિતી મળે છે, ઇલેક્શન કમિશન માંથી માહિતી મળે છે, કારણ કે એ લોકોને સૌથી પહેલા સમજાય છે કે પલટો આવી રહ્યો છે, આજે નહીં તો કાલે. મોદી અને શાહની લોકપ્રિયતા, આમ તો લોકપ્રિયતા નહોતી, પણ ભ્રમ અને ભય થી એક આભા ઊભી કરી હતી એમણે. એ આભાનું મંડળ તૂટી ગયું છે જૈનજીના આંદોલનને કારણે. નાગરિકોમાં ડર છે ને એ દૂર થઈ ગયો છે, અને એટલા માટે જ આ હવામાનના પલટા જે આવી રહ્યા છે એના ભણકારા સુપ્રીમ કોર્ટમાં પણ આપણને સંભળાય એવું બની રહ્યું છે. એવું લાગ્યા વિના રહેતું નથી, કારણ આપણે એવું નથી કહેતા કે એ રાહુલ ગાંધીની તરફેણમાં ચુકાદો આપે ને નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં ચુકાદો આપે. આપણે એવું ન કહીએ. ન્યાય વાત એ સ્વીકારે. અલ્ટિમેટલી સુપ્રીમ કોર્ટ એ ન્યાય માટેની આસ્થાનું છેલ્લું કેન્દ્ર છે, અને એને નિષ્પક્ષ રીતે ચુકાદો આપે એટલી જ આપણી અપેક્ષા છે. પ્રજાનો વિશ્વાસ એનામાં જે છે એ ટકી રહે એ ખૂબ જરૂરી છે. આજકાલ તો અદાલતોમાં તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ એ જ ચાલે છે, અને એટલી મોંઘી ફી ચૂકવવાની આવે છે કે જેમને અન્યાય થયો છે એ લોકો પણ અદાલતમાં જવા 2 વખત વિચારે, અનેક વખત વિચારે કદાચ. એટલે અન્યાય સહન કરી લેવાની જે પ્રજાની જે પરંપરા હતી એ હવે તૂટવાની છે, કારણ કે પ્રજાનો એ સહન શક્તિનો બંધ છે ને હવે તૂટવામાં છે. આપણે એવી અપેક્ષા કરીએ કે જૈનજીના આંદોલનમાંથી જે પ્રજામાં હિંમત આવી છે એ હિંમતને કારણે ન્યાયતંત્ર પણ નિષ્પક્ષ રીતે ચુકાદાઓ આપે, અને વહીવટી તંત્ર પણ, એક્ઝિક્યુટિવ પણ એ કાયદા, કાનૂન અને બંધારણને અનુરૂપ નિર્ણયો કરે. કારણ કે રાજકીય નેતાઓ અને શાસકો એ ગેરબંધારણીય કામ એમની પાસે કરાવવા માટે કૃતસંકલ્પ હોય છે. આપણે એકાદ એપિસોડમાં એની પણ વાત કરીશું. સરદાર સાહેબે શું કહ્યું હતું એના વિશે બંધારણ સભામાં એની ચર્ચા કરીશું. તમારી આંખો ખુલી જાય એવી વાત સરદાર સાહેબે કરી હતી. અને એટલે જ આજે રાહુલ ગાંધીના સંદર્ભમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત, જે આજકાલ બહુ જ વિવાદમાં છે, પણ હવે એમને સમજાઈ ગયું છે કે આપણે ન્યાયના માર્ગે જ ચાલવું પડશે. બંધારણ નું ઇન્ટરપ્રિટેશન કરવાની જવાબદારી આપણી પાસે છે, એ જવાબદારી નિભાવવાની છે નિષ્પક્ષ રીતે. સરકારના કયા ગરા થઈને રહેવામાં તો છેલ્લા કેટલાક ચીફ જસ્ટિસ એમની શું ક્રેડિટ રહી છે એ તમે બધા જાણો છો. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો, કારણ કે સાચી વાત, ટકોરાબંધ વાત આપણે કરીએ છીએ. અમે કંઈ ભૂલ કરી હોય તો જરૂર જણાવજો. કમેન્ટ બોક્સમાં મુદ્દાસર લખજો. તમે ભાજપ વાળા છો કે ભાજપ વિરોધી છો કે કોંગ્રેસી છો કે કોંગ્રેસ વિરોધી છો, આટલી કમેન્ટ એ તો બુદ્ધિના લઠ્ઠ જ કરી શકે. મુદ્દાસર તમે વાત કરો, મુદ્દાસર તમે તમારી વાત મૂકો. શક્ય છે કે તમારો મત અને મારો મત જુદો હોઈ શકે. લોકશાહી પરંપરા જ એ જ કે છે, પણ બંધારણની રક્ષા કરવાની છે, લોકશાહીની રક્ષા કરવાની છે, અને એટલા માટે આપણે આ યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ. નમસ્કાર.